પહેલા તો બધા મારા મિત્રોને જય શ્રી રામ। મારું નામ કૃણાલ દેસાઈ છે। હું અતુલનો રહેવાસી છું। જેમ કે અમે દોસ્તાર લોકો બધા બેઠા હતા, એક દિવસ વિચાર આવ્યો કે આપણે જે બધા ઘણા બધા યુવાનો જે નશાના અને અમુક ગેરમાર્ગે દોડાય છે, તો અમે એક વિચાર્યું કે જે શ્રાવણ મહિનો છે આપણો, જે પવિત્ર મહિનો છે, તો એમાં એમ વિચાર્યું કે આપણે આ વખતે વલસાડથી આપણે અહીંયાથી કોઈ એવું યુવાન છે જે 12 જ્યોતિર્લિંગ બાય રોડ હજુ સુધી નથી ગયું, તો અમે વિચાર્યું કે આપણે આ વખતે આ વસ્તુ પૂરું કરીએ કે આખા મહિનાના શ્રાવણના આખા મહિનામાં 12 જ્યોતિર્લિંગ અમે એક સાથે પૂરું કરવા માટે જઈ રહ્યા છે બાય રોડ, જેના અંદર અમારું આપણું સ્ટાર્ટિંગ છે તે સોમનાથ ધામથી થઈ રહ્યું છે। તેવી રીતના જેટલા બી રૂટમાં લાગે તેવી રીતના 12 જ્યોતિર્લિંગ પૂર્ણ કરવાનું અમારું એક ધ્યેય છે। ને બધા યુવાનોને મેસેજ પહોંચાડવા માંગે છે કે જે તમે નશામાં કે આમાં તમે તમારી જિંદગી ખરાબ કરી રહ્યા છો, કે જે રીતના આપણે સનાતન ધર્મને અગાડી કેવી રીતના લઈ જાય અને આપણે બધા એકબીજાને કેવી રીતના પહોંચી શકીએ, તેના માટે અમે 12 જ્યોતિર્લિંગ જઈને અમને જોઈને કોઈ યુવાનો અગાડી વધે, બીજું કોઈ સ્ટેપ લે કે આપણે આવી રીતના આપણે બી કરવું જોઈએ, એના માટે અમે લોકો એક વિચાર કર્યો છે ને આવી રીતના કરશું। સફળતાપૂર્વક 12 જ્યોતિર્લિંગ પૂરા કરીને આવશું ને અમને જોઈને થોડી ઘણી કોઈને પ્રેરણા થાય કે આ કરી શકે તો અમે કેમ નહીં કરી શકીએ, એના માટે અમે આ કરતા છે। જય શ્રી રામ, હર હર મહાદેવ। હર હર મહાદેવ। મારું નામ યશ અનિલભાઈ પારેખ છે। હું અતુલ પાનેરાનો રહેવાસી છું। અમે લોકો 12 જ્યોતિર્લિંગ યાત્રા નીકળીએ છીએ। તડકેશ્વર મહાદેવથી અમે લોકો અમારી યાત્રા પ્રસ્થાન કરીએ છીએ અને અમારી પહેલું જ્યોતિર્લિંગ છે જે અમે લોકો સ્ટાર્ટ કરીએ છીએ સોમનાથથી ચાલુ કરીએ છીએ। અમે લોકો ત્યાંથી અમે લોકો નાગેશ્વર જઈએ છીએ, ત્યાંથી અમે લોકો ઉજ્જૈન મહાકાલેશ્વર જશું, ત્યાંથી અમે લોકો ઓમકારેશ્વર જશું, ત્યાંથી અમે લોકો કેદારનાથ જશું, કેદારનાથથી અમે લોકો જશું કાશી વિશ્વનાથ, કાશી વિશ્વનાથથી બેદિયાનાથ, બેદિયાનાથથી મલ્લિકાર્જુન જશું, મલ્લિકાર્જુનથી અમે લોકો રામેશ્વરમ જશું, રામેશ્વરમથી અમે લોકો ત્રંબકેશ્વર જશું, ત્રંબકેશ્વરથી ભીમાશંકર જશું અને છેલ્લું અમારું જે જ્યોતિર્લિંગ છે તે ગ્રીષ્મેશ્વર મહારાજ છે, ત્યાંથી અમે લોકો પરત પાછા વલસાડ આવી જશું। અમે લોકો અમારા મા બાપના આશીર્વાદ લઈને નીકળીએ છીએ આ યાત્રા લઈને અને અમે લોકો પરત પાછા આવી જઈએ એવા મહાદેવનો આશીર્વાદ મળે અમને એવી આશા છે અને અમને કશે અડચણ ન પડે તેવી મહાદેવની કૃપા રહી અમારા પર બધા પર। અને કોઈ બધા જે યુવાનનો અમારો એટલો જ મેસેજ છે ખાલી કે કોઈ નશા અને ગેર રસ્તા પર કોઈ ન જાય અને બધા આવી રીતે આપણે બધા જોડાઈને કોઈને કોઈ અમને જોઈને પ્રેરણા મળીને કોઈ આગળ વધતું હોય તો અમને બહુ સારું લાગશે। પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન કે આ વિચાર તમારા મનમાં આવ્યો। જે 4 છોકરાઓ અમારા વલસાડથી જઈ રહ્યા છે એમને ડગલે ને પગલે વિશ્વ હિન્દુ પરિષદ ક્યાં પણ કોઈ પણ અડચણ આવે તો હંમેશા ખડે પગે ઊભી રહેશે અને એમને સમસ્ત કોઈ પણ કાર્યક્રમમાં એમને સંપર્ક નંબર પણ આપવામાં આવ્યો છે। કંઈ પણ કામ અટકે તો એ અમને કોન્ટેક્ટ કરી શકે છે। અને આજની યુવા પેઢી માટે આ જે કાર્ય વલસાડમાં થઈ રહ્યું છે કે 12 જ્યોતિર્લિંગ એક સાથે જવું, તો હું સમસ્ત યુવાધનને કહીશ કે આ પ્રેરણા લઈને દરેક સનાતન ધર્મના દરેક છોકરાઓ આવી રીતે આગળ વધે એવી અમારી પ્રાર્થના। હર હર મહાદેવ।